ગુજરાત એસટી નિગમ દ્વારા સ્વચ્છતા માટે ઈડર ડેપોને ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન સહિતના સાધનોથી સજ્જ કરાયું છે। સ્વચ્છ સવારી એસટી અમારી અભિયાન અંતર્ગત એસટી બસોની સફાઈ માટે ઈડર ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરાયું। દિવસ રાત દોડતી એસટી બસની સ્વચ્છતાને ધ્યાને લઈને નિગમ દ્વારા ગુજરાતના અન્ય જિલ્લા સહિત ઈડર ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે। એસટી નિગમ રાજ્યના નાગરિકોને માત્ર સલામત સવારી જ નહીં પરંતુ સ્વચ્છ સવારી પણ પૂરી પાડી રહ્યું છે। બસ હોય કે રેલવે, નાગરિકોને હર હંમેશ યાતાયાત દરમિયાન સ્વચ્છતા અતિ પ્રિય હોય છે। એસટી નિગમ દ્વારા ડેપો ઉપરાંત બસની સ્વચ્છતાને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। સ્વચ્છતા કર્મીઓ ડેપો અને બસ સ્ટેશનને સ્વચ્છ રાખી રહ્યા છે। તેવી જ રીતે બસોની અંદર બહારથી સ્વચ્છ રાખવા માટે જે એસટી નિગમ દ્વારા ઈડર ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે। આ મશીનના માધ્યમથી સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો તેમજ મિની બસ સહિતની તમામ બસોની સફાઈ કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી નિગમે જીએસઆરટીએસ હર હંમેશ નાગરિકોની મુસાફરી તેમજ સ્વચ્છતાને પ્રાથમિકતા આપી છે। જેના ભાગરૂપે નિગમે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઈડર ડેપોમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। જે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન દ્વારા બસના આગળનો ભાગ, બંને સાઈડ તેમજ પાછળના ભાગમાં ફક્ત 5 થી 7 મિનિટમાં સફાઈ થઈ જાય છે। મારું નામ જસુભાઈ વણકર, હું ભદ્રેસરનો વતની છું અને ઈડરમાં કોલેજ કરેલી જ છે, એટલે વર્ષોથી બસમાં જ અપડાઉન કરેલું છે અને બસની વ્યવસ્થા પહેલાં કરતાં અત્યારે બહુ સારી લાગે છે। ઈડર બસ સ્ટેશનમાં ક્યાંય કચરો જોવા મળતો નથી અને અહીંનું એનાઉન્સિંગ પણ બહુ સરસ રીતે સમયસર મુસાફરોને લાભ થાય એવું થાય છે, એટલે મુસાફરોને તરત જ બસની ખબર પડે છે અને ક્યાંય કોઈ તકલીફ પડતી નહીં। ડસ્ટબિન બધા મૂકેલા છે, ઉપર પંખા, લાઇટની વ્યવસ્થા અને બધી સેફ્ટીની વ્યવસ્થા પણ બહુ સરસ રીતે કરેલી છે અને એનું પાણીની જે પરબ છે એ શુદ્ધ પાણી પીવાનું મુસાફરો માટે વ્યવસ્થા કરેલી છે, એટલે શુદ્ધતા જોવા મળે છે, ક્યાંય કચરો જોવા મળતો નથી અને એનું સંચાલન બહુ સરસ થાય છે અને પહેલાં કરતાં જે હવે બસોની જે સગવડતાઓ છે એમાં ઘણો સુધારો જોવા મળે છે। પહેલાં તકલીફ પડતી હતી મુસાફરોને અને એના લીધે હવે અકસ્માતનો પણ ભય ઓછો થઈ ગયો છે અને એના લીધે અત્યારે ઈડરની જે વ્યવસ્થા છે એ બહુ સરસ રીતે છે। ડસ્ટબિન પણ બહુ સરસ છે, સામે જ મારી બાજુમાં છે અને સ્વચ્છતા એકદમ ટોપ કરેલી છે, એટલે એના લીધે ડેપોનું આખું સુંદર વાતાવરણ લાગે છે અને એના કારણે પ્રજાને પણ એવું થાય છે કે ખરેખર બસમાં મુસાફરી કરવી સલામતી ભરી છે। અહીંયા જે મેદાન છે એ મેદાનમાં ક્યાંય કચરો દેખાતો નથી અને એકદમ ટોપ વાતાવરણ લાગે છે, એટલે ડેપોની ખૂબ સુંદર વ્યવસ્થા છે। એટલે ડેપોના મેનેજર સાહેબને પણ અભિનંદન આપીએ છીએ અને સંચાલનકર્તાઓ અને સફાઈ કામદારોને પણ અભિનંદન આપીએ છીએ અને બહુ સરસ વાતાવરણ સુંદર દેખાય છે, જેથી કરીને ડેપોમાં બસમાં બેસવાનું મન થાય અમને, એટલે બહુ સરસ વ્યવસ્થા કરેલી છે। એટલે રાજ્ય માર્ગ વાહન વ્યવહારને પણ અભિનંદન આપે છે અને દિવસે બસોની જે વ્યવસ્થાઓ છે ઓનલાઈન રિઝર્વેશન પણ થાય છે, એટલે એના લીધે મુસાફરો પણ સલામતી અને બસમાં બેસવાનું પણ મજા આવે છે, એટલે ખરેખર ખૂબ મજા આવે એવું ઈડર ડેપોનું સુંદર વાતાવરણ જોવા મળ્યું છે આજે અને મુસાફરોને સ્વચ્છ મુસાફરીનો લાભ મળે છે। ઈડર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા સાથે શુદ્ધ પીવાનું પાણી, સીસીટીવી કેમેરા, 112 પોલીસ વાન, ડેપોની અંદર હોમગાર્ડ પોઈન્ટ સહિતની સુવિધાઓથી સજ્જ કરાયું છે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ઈડર। હું હાર્દિક સગર, ડેપો ઇન્જિનિયર ઈડર। અત્યારે હાલ નિગમનો એક મુદ્રાલેખ રહ્યો છે કે સ્વચ્છ બસ, સમયસર બસ, સ્વચ્છ બસ સ્ટેશન, એ માટે નિગમ દ્વારા ખૂબ જ સંવેદનશીલતાથી નિર્ણય લઈ તમામ મુસાફર જનતાને સ્વચ્છ બસ મળી રહે, સ્વચ્છ બસ સ્ટેશન મળી રહે તે માટે અત્યાધુનિક ઉપકરણો દ્વારા અને પૂરતા પ્રમાણમાં માણસો રોકીને બસ સ્ટેશન અને બસ સ્વચ્છ રહે એ માટેના સતત પ્રયાસ થઈ રહ્યા છે, જે આપણે પણ નિહાળ્યું છે। મુસાફર જનતાને ઘર જેવું જ વાતાવરણ બસ સ્ટેશનમાં પણ મળી રહે, સુંદર સફાઈવાળી બસ મળી રહે તે માટે આધુનિક ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન, બસોને ડીપ ક્લિનિંગની સુવિધા સાથે બસ સ્વચ્છ થાય એ પ્રકારની સુવિધાઓ, આધુનિક ઉપકરણો દ્વારા પોતું થાય, ગ્રાઉન્ડની સફાઈ થાય, એ પ્રકારના ઉપકરણોથી આજે મુસાફર જનતાને ખૂબ સારી સેવા આપવા માટે નિગમ કટિબદ્ધ રહ્યું છે અને કટિબદ્ધ બન્યું છે, જેને આપણે પણ આજે બસ સ્ટેશનની મુલાકાત દરમિયાન અનુભવ કર્યો હશે। તમામ મુસાફરોને સ્વચ્છ પીવાના મિનરલ પાણીની સુવિધા મળી રહે તે માટે પણ છે
બસ સ્ટેશન સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. સુરક્ષાને લઈને પણ મુસાફરોની નિગમ સંવેદનશીલ છે. તમામ અહીંયા હોમગાર્ડનો પોઈન્ટ પણ આપેલો છે. 112 જે સરકારશ્રીની સુવિધા છે તેનો પણ એક પોઈન્ટ ઈડર બસ સ્ટેશન ખાતે ફાળવવામાં આવેલો છે. અને રાઉન્ડ ધ ક્લોક 24/7 અને 365 દિવસ આ જ પ્રકારની સુવિધાઓ સ્વચ્છતાની બાબતમાં, શૌચાલયની સ્વચ્છતા હોય, યુરિનલની સ્વચ્છતા હોય કે બસ સ્ટેશન પ્રિમાઇસીસની સ્વચ્છતા હોય, તેમાં નિગમ કોઈપણ પ્રકારનું સમાધાન કરવા ઈચ્છતી નથી અને મુસાફરોને ઉત્તમ સુવિધાઓ સાથેની મુસાફરી કરે એ પ્રકારનો અમારો પ્રયાસ રહ્યો છે. અને સર બાળકો અને ભણવાની માટે રૂટોની શું વ્યવસ્થા છે? હું જ્યાં સુધી ઈડર બસ સ્ટેશનને વાત કરું ત્યાં સુધી ઈડર અને વડાલી તાલુકાની તમામ સ્કૂલોની અંદર નિગમની બસ દ્વારા જ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય એ પ્રકારનું અમે એક અભિયાન લીધેલું હતું. અને જે પણ સ્કૂલોએ ગત સત્રમાં 200ની વિદ્યાર્થી ટ્રીપોની માગણી કરેલી હતી તે તમામ ટ્રીપોની અમારા નિગમના મેનેજમેન્ટ દ્વારા 100% એમનો સંતોષ પ્રકાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરી, સમયસર બસ મળી રહે એ પ્રકારની આપણે વ્યવસ્થા કરેલી છે. ઈડર બસ સ્ટેશન દ્વારા અત્યાર સુધીમાં 14,000થી પણ વધારે દૈનિક મુસાફરી પાસ, દૈનિક વિદ્યાર્થી પાસ અને વિદ્યાર્થીનીના પાસ કાઢવામાં આવેલા છે. અને તમામને સ્કૂલના શેડ્યુલ મુજબ બસ મળી રહે એ પ્રકારનું અમે અત્યારેથી આયોજન કરી રહ્યા છીએ.